તો કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું આજના મારા સન્ડે વ્લોગમાં। તો હવે મમ્મી છે ને ગાય દોવે છે। આ મારા ઝાલર બેન છે, હાય ઝાલર। એ તો પછી આ મામે આવે। આ રોજી બેન છે અને આ ગોપી હે, હાય ગોપી, હાય। અને આ મારા પપ્પા હે, તમે જોઈ શકો છો, હાય પપ્પા। અને મમ્મી દોવે છે ગાય, રોજીને દોવે છે। બહુ ટાઈટ લાગે છે ગાઈસ। તમારી આ ઠંડી કેવી પડે છે? અમારે બહુ જ ઠંડી પડે છે। સવારના પોરમાં સ્કૂલે જવાનું હોય 8:30, સાંજે 5 વાગે છૂટી હે। કરાટે ટ્રેનિંગ કરાવે છે સ્કૂલમાં, એટલે છે ને 5 વાગે છોડે છે અમને। તો 8 વાગે તો ઉઠવાનું વહેલું તો હોય, પણ તોય વહેલા ઉઠી જાય હવે, વહેલું સ્કૂલે જવું હોય એટલે। મને ઠંડી બહુ લાગી ગઈ છે। મેં પપ્પાનું પહેરી લીધું છે, ત્યાં કાંઈ મળ્યું નહીં એટલે। ડો હજી તો ગાય દોવાઈ ગઈ છે અને તાજું દૂધ મળી ગયું છે। હાય તુલસી, હાય। તું બહુ મારીશ મને, આલે જો મારકણી મારા જ કરતી હોય તઈ। તો મમ્મી હવે છે ને માખણ કાઢે છે। આ છે ને માખણ છે, તમે જુઓ કેવું મસ્તીનું માખણ છે। અને આમાંય માખણ છે, જો કેટલું બધું છે, મસ્તીનું છે। અને મમ્મી કાઢે છે માખણ હવે। આમાંય જામી ગયું, જો જામી ગયું ને ગાઈસ। જો તમારા ઘરે પણ જે દૂધ હોય ને એમાંથી તમે જે જમાવા રાખો ને એ દૂધ જામતું ન હોય ને, તો એક નવો મસ્તીનો આઈડિયો લઈને આવી છું। તમારે દૂધમાં છે ને દહીં નાખીને ફ્રીજના આઈસખાનામાં મેળ દેવાનું છે, એટલે સવાર જોશો ને તો તમારું આખું દહીં જામી જશે। મમ્મી કાઢે છે માખણ, કાઢે છે મક્ખન ઉતારે છે। ગાયને દૂધ છે ને ગરમ તપેલું લઈ લીધું છે, અને અમારા મમ્મી છે હજી દૂધ નથી નાખ્યું। જો મમ બળશે તો એ જો આવી રીતે છે ને પાંખો કર્યા વગરનું તપેલું મેલ દઈએ, અને આ રીતે બાર રાખ દઈએ, એટલે પછી કોને કરવાના હોય? મારે। એટલે ઉટકવાનું કોને? આપણે ઉટકવાનું। અને ઘરના કામ બાકી છે તો બધું કામ કરશું ને આ ટીવી બીવી ચાલુ કરીને હવે ગીત વગાડી। રવિવાર છે તો માતાજીના દીવા, દર રવિવાર અમારા ઘરે છે ને મેલડીમાંના દીવા થાય, આશાપુરામાંના દીવા થાય, બધાના દીવા થાય। તો મમ્મી દૂધ નાખે છે, નાખી દે એકારે એટલે ઢોરાઈ જાય। તો અમે છે ને બધું દૂધ છે ને એ ચૂલે જ ગરમ કરી, ગેસમાં ઓછું કરી, કેમ કે ગેસમાં છે ને બહુ વાર લાગે, ચૂલામાં જલ્દી થઈ જાય। અને પાછું ધ્યાન દેવામાં આપણે કામ કરતા હોય તો ઘરમાં કોણ ધ્યાન દે? પાછું બહાર કામ કરતા હોય એટલે બધે બહાર ધ્યાન દઈ। ઉંબર તો જો થઈ આને અત્યારમાં જ બાજવાનું આવડી ગયું। જો એમાં ખાવા તો જો થઈ એ ધોઈડો બહુ તડકો આવી ગયો। તો થોડાક દિવસ પહેલા મમ્મી છે ને ઝાડવા વાવતા હતા છોડવા, તો આજ બહુ મોટા થઈ ગયા છે, ગુલાબ આવી ગયા છે, તો હું તમને બતાવું। ફાઇનલી ગાઈસ બધું કામ થઈ ગયું છે। અમારા માતાજી છે એના દીવા થઈ રહ્યા છે, અને રસોડાનું કામ પણ બધું થઈ ગયું છે, અને ગોરા બોરા બધું ભરાઈ ગયું છે, ઠામડા ગોઠવાઈ ગયા। આજે ખુશીની વાત તો એ થઈ ગઈ છે કે 4-5 દિવસ થયા મારા ડેસ્કની ચાવી છે ને ખોવાઈ ગઈ હતી, તો આજે મળી ગઈ છે। ગદાવાળી ચાવી છે, આ
ખોવાઈ ગઈ હતી તો આજે મળી ગઈ છે અને એટલે હું બહુ ખુશ છું. અને ઘરમાં જો કામ બધું થઈ ગયું છે અને મમ્મી વારે છે ફરિયા. મમ્મી છે અને ફરિયા વારે છે, તમે જોઈ શકો છો. એટલે હવે નવા જવું છે અને નાઈ બાઈને હવે રીલ્સ બનાવશું. આજકાલ સાડી પહેરવાનો વિચાર નથી, કંઈક બીજા કપડાં પહેરીશ અને જોવી હવે. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું અને ડ્રેસ પહેરી લીધો છે. હવે વિડીયો બનાવવા છે પણ એ પહેલાં રોટલા કરવાના છે, એટલે પહેલાં રોટલા કરીશ અને પછી વિડીયો બનાવીશ. મારી રોટલી થઈ ગઈ છે અને હવે હું વિડીયો બનાવવા જઈશ. બધું કામ થઈ ગયું છે, 12 વાગી ગયા છે, રોટલી કરી નાખી છે અને હવે વિડીયો બનાવવા જઈશું. નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તો જમવામાં રીંગણાનો ઓરો બનાવી લીધો છે, રોટલી બનાવી લીધી અને ઠંડી ઠંડી ઘરની છાશ આરે અમે ખાવા બેસશું. તો મમ્મી ખાઈએ અને હું હવે ખાઈ લઉં. રીંગણાનું શાક ને ઓરો ને એવું મને ભાવતું નથી, પણ હવે ટ્રાય કરું કેવું લાગે. ખાશું હવે આપણે. તો ગાઈઝ મેં ફરીથી કપડાં ચેન્જ કરી લીધા છે, કારણ કે સન્ડે છે ને તો હું દરેક રવિવારે છે ને 3 થી 4 કપડાની જોડી બદલાવીને વિડીયોઝ બનાવી લઉં છું, એટલે આખા અઠવાડિયું મેલી શકું. સ્કૂલ ટાઈમમાં મને આમ થોડુંક મેલવાનો ટાઈમ ન મળે, વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે, એટલે હું આવી રીતે કપડાં ચેન્જ કરીને સન્ડેમાં જ બ્લોગ બનાવી લઉં અને એ જ બ્લોગ બનાવી લઉં અને રીલ્સ બનાવી લઉં છું, જે હું મોકલું છું. અને આ તમે જોઈ શકો છો, આજે મેં નેલ આર્ટ કરી છે. તો કેવી કરી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. કોમેન્ટમાં જરૂરથી કહેજો. બસ આવી નેલ આર્ટ કરેલી છે. તો નાની આવી ગયા હે, અમારા મામી આવી ગયા હે. નાની આવી ગયા. શૂટિંગ જ ઉતારા રાખજે. હા રોટલી આશ્રમ જોયું જ્યાં એટલામાં કોક હાય નાની પર ચરખી મેલ દયો, ચરખી મેલ દયો, યા મેલ દયો ચરખી. હાય કહી દયો બધાયને. હાય નમસ્તે કહી દયો. બસ નાની અને મમ્મી આવ્યા હતા તો એ લોકો હવે વયા ગયા છે અને જમવાનું બનાવી નાખ્યું છે, જમી લીધું છે. અને આજનો વ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો.